શાંતિ વાળી ઓકાત મરે તો તું શું બોલે છે? શું બોલે છે તું? લઈ જાવ બેન, ઓકાત મરે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી વાતો કરે છે મહિલા સશક્તિકરણની, મહિલાના માન સન્માન અને સુરક્ષાની. પરંતુ જે વિડીયો હાલ સામે આવ્યો છે તેને જોતા એવું લાગે છે કે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ હવે પોતાના વિભાગના પોલીસ અધિકારીઓને મહિલાઓ સાથે કઈ રીતે વર્તન કરવું, કેવી ભાષાનો ઉપયોગ કરવો તે પણ શીખવાડવું પડશે. જૂનાગઢથી એક વિડીયો સામે આવ્યો છે કે જ્યાં પોલીસ અધિકારી એક મહિલા સાથે તોછડું વર્તન કરી રહ્યા છે. એક મહિલાને પોલીસ અધિકારીનું એમ કહેવું કે તારી ઓકાતમાં રહે એ કેટલું યોગ્ય, કેટલી તોછડી ભાષાનો ઉપયોગ એક પોલીસ અધિકારી કરી રહ્યા છે અને જે વિડીયો સતત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જૂનાગઢમાં રબારી સમાજની દીકરી અને એટલું જ નહીં, એક કોર્પોરેટર છે આ બહેન અને તેની સાથે પોલીસ અધિકારી, જૂનાગઢના એક પોલીસ ઇન્સ્પેક્ટર છે, તેમના દ્વારા આ વર્તન કરવામાં આવ્યું છે, આવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આવું વારંવાર તેઓ કરે છે તેવી પણ લોકોની ફરિયાદ છે. આ પ્રકારની જ્યારે ગેરવર્તણૂક એક મહિલા સાથે થઈ હોય, રબારી સમાજની દીકરી સાથે થઈ હોય, ત્યારે રબારી સમાજ એક થયો છે અને આ પોલીસ અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવે તે માટેની માંગ કરી છે. કલેક્ટર સહિતના તમામ ઉચ્ચ અધિકારીઓને તેઓ આવેદનપત્ર પણ આપ્યું છે. પોલીસ અધિકારીઓનું મહિલાઓ સાથેનું વર્તન એ મહિલાઓના માન સન્માન જાળવવામાં પોલીસ કેટલી સક્ષમ છે તેની સામે સવાલો ઊભા કરે છે. ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ આ મામલે ધ્યાન દોરવું પડશે. આ મામલે તેમણે પણ ધ્યાન આપવું પડશે ને આવા પોલીસ અધિકારીઓ સામે પગલાં લેવાની તેમને પણ જરૂરિયાત છે.